નમસ્કાર, હું ડૉક્ટર દીના હરીશ લોઢિયા, મદદનીશ પ્રાધ્યાપક અર્થશાસ્ત્ર વિષય બહાઉદ્દીન સરકારી વિજ્ઞાન કોલેજ જૂનાગઢ। 7મી મે એટલે કે મતદાનનો દિવસ। તો આપણા બંધારણની એક આગવી વિશેષતા એટલે આપણી લોકશાહી। તો આ લોકશાહી જ્યારે આપણને આપવામાં આવેલી છે તો શા માટે આપણે આનો લાભ ના ઉઠાવીએ? તો આ લાભ ઉઠાવવો એટલે શું? એટલે કે આપણે આપણા નેતાની પસંદગી કરવી, અને આ પસંદગી કરવાનો અબાધિત અધિકાર સમાજના દરેક નાગરિકને છે। તો આપણે આપણો અધિકાર લઈએ અને 7મી મેના રોજ અચૂક મતદાન કરીએ। અત્યાર સુધીના મતદાનના આંકડાઓ જોતાં એવું માલુમ પડે છે કે પુરુષો કરતાં સ્ત્રીઓમાં મતદાનનું પ્રમાણ ખૂબ જ ઓછું છે। તો સ્ત્રીઓ જેમ પોતાની ઘરની જવાબદારીને પોતાની પ્રથમ પ્રાથમિકતા આપે છે, એમ આ પણ એની પ્રાથમિકતા છે। કારણ કે સમાજમાં જો સ્ત્રીઓના સામાજિક સ્થાનને આપણે આગળ વધારવું હોય તો આ પણ એક સ્થાનાંતરિતનું મુખ્ય અને મહત્ત્વનું અંગ છે કે મહિલા પોતે જઈને મતદાન કરે। તો મહિલાએ પોતાની આ આગવી વિશેષતા આગળ લાવવા અને સમાજમાં પોતાના અવાજને પહોંચતો કરવા માટે મતદાન અવશ્ય કરવું જોઈએ। મતદાન એ કોઈ આમ નાગરિક કે માત્ર કોઈ પુરુષ માટે કે કોઈ સક્ષમ અધિકારી માટે છે એવું નથી। સમાજના સ્ત્રી, પુરુષો, દિવ્યાંગ અથવા તો આપણે કહીએ કે વૃદ્ધો પણ કે જે મતદાનનો અધિકાર ધરાવે છે, એ તમામ વ્યક્તિઓએ આ પર્વમાં રાજી ખુશીથી ભાગ લઈ અને પોતાની ફરજ સમજી અને પોતાના નેતાનું ચયન કરવું જોઈએ। આપણે વારે ઘડીએ આપણા પ્રશ્નો રજૂ કરતા હોઈએ છીએ, તો આ પ્રશ્નોને વાચા કોણ આપશે? તો આ વાચા આપવાની આ એક અગમ્ય અને મહત્ત્વનું પર્વ એટલે મતદાન। તો 7મી મેએ આપ સૌ અચૂક મતદાન કરજો, અને મારા તરફથી સમાજની તમામ બહેનોને એક હાથ જોડીને નમ્ર વિનંતી છે કે બહેનો, આપ પણ મતદાનમાં પાછળ ન રહેતા તમારો અમૂલ્ય મત છે એ આપી અને સમાજના આગેવાન પ્રતિનિધિ નક્કી કરો, જેથી આપણે આગળ આપણા સમાજને આગળ વધારી શકીએ। અસ્તુ।